નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સીસીએ પ્રિલિમ, જીસીઆરટી ધોરણ 11 ચેપ્ટર નંબર 5 અને લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 5માં જૈનિઝમ જોયું હતું. ખરેખર પ્રકરણ 5માં બે ધર્મ વિશે વાત કરી છે એ લોકોએ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. પણ આપણે વિદ્યાર્થીઓની સરળતા માટે આપણે પહેલા પોર્શનમાં આપણે જૈન ધર્મ કવર કર્યો અને આજના પોર્શનમાં આપણે કવર કરવાનો છે બૌદ્ધ ધર્મ. તો પ્રકરણ 5 જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. લાસ્ટ સેશનમાં આપણે સમજી ગયા હતા જૈનિઝમ કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં જે સમાજ હતો એ સમાજ અને ધર્મમાં ઘણી બધી તકલીફો હતી. સમજો, પશુ બલિ વધી ગઈ હતી, કર્મકાંડ વધી ગયા હતા, શૂદ્રો વૈશ્યો એની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. સમજો, મહિલાઓનું પણ શોષણ થતું હતું. મેં તમને આગળ બી કીધું છે કે જ્યારે જ્યારે સમાજમાં તકલીફો આવે ત્યારે એને દૂર કરવા માટે, એનું સમાધાન આપવા માટે ઘણી બધી વિચારધારાઓનો પણ જન્મ થાય છે. તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીના સમાજમાં આ જે તકલીફો હતી એને દૂર કરવા માટે આખા ભારતમાં ઘણી બધી વિચારધારાઓનો જન્મ થયો અને એમાંથી બે વિચારધારા સમાજે સ્વીકારી, એ છે જૈનિઝમ અને બૌદ્ધિઝમ. બરાબર છે. આજે આપણે વાત કરવાની છે બૌદ્ધ ધર્મ. પહેલા શબ્દ સમજી લો. શબ્દ બહુ મહત્વનો છે ભાઈ. બૌદ્ધ પૂરું નામ તમે જોવા જાઓ તો એમને ગૌતમ બુદ્ધ કીધું છે. આ સિવાય એમને શાક્ય મુનિ પણ કીધા છે, તથાગત પણ કીધા છે. તો બૌદ્ધ એટલે શું છે તમે સમજી લો. બૌદ્ધ એટલે એક વ્યક્તિની જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા તમે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં સાંભળ્યું છે, ઉઠો જાગો. હમણાં બે શબ્દો વાપર્યા છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. તો એ જે જાગો શબ્દ છે ને એ વ્યક્તિની જાગ્રત અવસ્થા. જાગૃત અવસ્થા એટલે તમે કોઈ બી કામ કરી રહ્યા છો એમાં તમે 100% ચેતન અવસ્થામાં છો, તમારું ધ્યાન ભટકી જ નહીં રહ્યું. ભગવદ્ ગીતામાં આ અવસ્થાને સમજાવી છે એક શબ્દમાં, સ્થિત પ્રજ્ઞ. એટલે ટૂંકમાં અહીંયા યાદ રાખજો, બૌદ્ધ એટલે શું છે? એક પ્રકારની જાગ્રત અવસ્થા. અને ગૌતમ યાદ રાખજો, તો ગૌતમ એવું કહેવામાં આવે છે કે એમના કુળનું નામ છે. બીજું એમને એક નામ મળ્યું છે તથાગત. તથ્યથી અવગત. જો આની તમે સંધિ છૂટી પાડો ને તો તથ્યથી અવગત કહેવાય છે. એટલે કે જે તથ્યને જાણે છે, જે સત્યને પ્રાપ્ત કરીને અહીંયા સુધી પહોંચ્યો છે, સમજો, એને કહેવાય છે તથાગત. બીજું નામ છે શાક્ય મુનિ. શાક્ય મુનિ, ભાઈ શાક્ય શબ્દ શું છે તો યાદ રાખજો, એમનું જે રાજ્ય હતું, કેમ કે રાજાનો દીકરો છે ભાઈ. વર્ધમાન પણ મેં તમને આગળ કીધું રાજાનો દીકરો છે, આ બી રાજાનો દીકરો છે. પણ એવી પરિસ્થિતિઓ બને છે જીવનમાં કે અમને ઘર છોડવું પડે છે. મેં આગળના લેક્ચરમાં કીધેલું છે, ઘણી વાર કીધેલું છે કે ભૌતિક સુખ સુવિધા જે છે જેટલી બી તમને મળી રહી છે એ સાચું સુખ નથી. જો એ સાચું સુખ હોત તો આ રાજાના દીકરાઓને ક્યારેય ઘર ના છોડવું પડે. સિદ્ધાર્થે ઘર છોડ્યું, વર્ધમાને ઘર છોડ્યું, નરેન્દ્રનાથ દત્ત ઘર છોડ્યું, ઇવન તમે વિરાટ કોહલી જોઈ લો, કેટલા પૈસા છે ભાઈ જોડે, પણ તેમ છતાં એ ભક્તિ સાથે કનેક્ટ થયો કે નહીં? કેમ? સત્યની શોધમાં, જ્ઞાનની શોધમાં, શાંતિની શોધમાં, સંતોષની શોધમાં. બસ એ જ વસ્તુ અહીંયા લાગુ થાય છે. શાક્ય મુનિ, તો શાક્ય એમના રાજ્યનું નામ હતું, શાક્ય ગણરાજ્ય. એક ડેમોક્રેટિકલ વેમાં ચાલતું એક રાજ્ય હતું, ત્યાંથી એ બિલોંગ કરતા હતા, એટલે એમને કીધા છે શાક્ય મુનિ. બરાબર છે. તો આ શબ્દોની માથાકૂટ હતી. હવે આ ફકરામાં એમના બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી છે. ભાઈ એમનો જન્મ ક્યાંનો છે, એમના માતાનું નામ શું છે, એમના પિતાનું નામ શું છે, કેટલા વર્ષની ઉંમરે ઘર છોડ્યું, આ બધો બેઝિક ડેટા જીસીઆરટીમાં આપેલો છે. આપણે એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, જન્મ લખ્યો છે અહીંયા આ ફકરામાં 566, નેપાળના કપિલવસ્તુ નગર પાસે આવેલે લુંબિની વનમાં. તમને બિહારની બોર્ડર બાજુ જે નેપાળની બોર્ડર છે ત્યાં તમને જોવા મળશે લુંબિની. એટલે આ પહેલું ફેક્ટ તમારા ફકરામાં યાદ રાખવાનું છે. બીજું, એનું નામ જુઓ, શું છે? સિદ્ધાર્થ. બીજું એ લોકો શું લખ્યું છે? એમનું ગોત્ર. ગોત્ર છે ગૌતમ. એના કીધું ગૌતમ બુદ્ધ. સમજો, 2025 એ લોકોએ ડીવાયએસઓમાં પૂછ્યું હતું વિધાન વાક્યમાં. ગોત્રનું નામ શું છે ભાઈ? ગૌતમ. પિતા શુદ્ધોધન. હવે મૂળ ક્યાંના છે પિતા? તમે જુઓ તો શાક્ય નામે ક્ષત્રિય જાતિના વડા. મેં તમને આગળ બી કીધું છે કે 24 તીર્થાંકર થઈ ગયા જૈનિઝમમાં, એ બધા ક્ષત્રિય. ઇવન ગૌતમ બુદ્ધ પોતે ક્ષત્રિય.
ટૂંકમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીની જે કાંઈ પણ ખોટી પરિસ્થિતિઓ બની હતી સમાજ અને ધર્મમાં, હું એમ માનું છું એનો સૌથી વધારે જો વિરોધ કર્યો હોય તો ક્ષત્રિયોએ કર્યો છે. સમજો, આ બધા મોટે ભાગે ક્ષત્રિય કુળમાંથી બિલોંગ કરે છે. તો ક્ષાત્રિયના શાક્ય નામે ક્ષત્રિય જાતિના વડા છે. એમના માતા જુઓ માયાદેવી. અહીંયા જગ્યા બી આપેલી છે કે દેવધવાના રાજકુમારી હતા. બાળપણનું નામ શું છે ભાઈ? અહીંયા લખ્યું છે તેમનું બાળપણ અને યુવાની ખૂબ જ લાડકોડ અને સમૃદ્ધિમાં પસાર થઈ હતી. 16 વર્ષની ઉંમરે જુઓ, લગ્ન કરવાની ઉંમર છે 16 વર્ષની. ખરેખર હતું શું? સિદ્ધાર્થ જ્યારે એના માના ગર્ભમાં હતો ત્યારે એમના મમ્મીને સપનું આવ્યું હતું, સફેદ હાથી દેખાયો હતો. સફેદ હાથી. બીજા દિવસે એમને એમના હસબન્ડને કીધું કે ભાઈ આવી તો મને સફેદ હાથી દેખાયો છે, એટલે ભગવાન મારા ગર્ભમાં જે બાળક છે એના વિશે કંઈક મેસેજ આપવા માંગે છે. તો એમના પિતા એટલે કે એમના હસબન્ડે એક સાધુને બોલાયા જેનું નામ છે અજીત નામે સાધુ. ખરેખર એ સફેદ હાથી શું કહેવા માંગે છે એ મેસેજ મને ડીકોડ કરી આપો. તો અજીત નામે સાધુએ 2 કારણ આપ્યા કે હાથી સપનામાં આવે એમાંય પાછો સફેદ હાથી, બહુ મોટી વાત કહેવાય. તો આના 2 રીઝન હોઈ શકે કે કદાચ તમારો જે છોકરો છે એ ચક્રવર્તી સમ્રાટ બનશે. ચક્રવર્તી સમ્રાટ એટલે તેની 7000 યોજન સુધી ચારે બાજુ એના જેવું તાકાતવર કોઈ નથી. ચક્રવર્તી. ભારતના ઇતિહાસમાં 2 જ રાજાઓ ચક્રવર્તી થઈ ગયા છે. એક તો સમુદ્રગુપ્ત થઈ ગયો છે અને એક તો સમ્રાટ અશોક. કાં તો તમારો દીકરો ચક્રવર્તી રાજા બનશે, કાં તો તમારો દીકરો જો એ નહીં બને તો સાધુત્વ તરફ જશે. સમજો, એટલે સાધુ તરફ ન જાય એના માટે સિદ્ધાર્થને બાળપણથી ભૌતિક સુખ સુવિધાઓ આપી દેવામાં આવી હતી. એને એટલો અંદર ડૂબાડી દેવામાં આવ્યો હતો કે એમાંથી બહાર જ ના આવે. સમજો, આ જીવન બહારનું વિચાર જ નહીં, બધી સુવિધાઓ આપી. એના આખા રૂમ દાસીઓથી ભરેલા હતા ભાઈ. 56 ભોગ. સમજો, એના બાપા એને જે કહે ને એ અપાઈ આપે. સિદ્ધાર્થ એના બાપાને કહેતા હતા કે પપ્પા મારે ગાડી જોઈએ, તો એના બાપા 4 ગાડીઓ અપાવતા. પપ્પા મારે ફોન જોઈએ તો 4 5 ફોન અપાવતા હશે. એ પ્રકારની લક્ઝુરિયાલિટી આખી જીવન હતું. સમજો, અને એ જ ક્રમમાં આગળ જઈએ તો એ વ્યક્તિની 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા યશોદરા નામની રાજકુમારી સાથે. કે આના છે ને લગ્ન કરાવી એટલે વ્યવહારમાં એટલો પડી જશે ને કે આ બહારની દુનિયા વિશે સાધુત્વ વિશે વિચારશે જ નહીં. પણ તમે ગમે તેટલી પ્લેનિંગ કરો, કુદરતની જે પ્લેનિંગ થઈ હોય ને ભાઈ એ જ થાય. તમે ઉપરથી ભલે ધમપછાડા કરીને ઉપરથી પડો બિલ્ડિંગ પરથી, પણ કુદરતે જે લખ્યું છે ને એ જ થવાનું છે. અને અહીંયા કુદરતે સાધુ થવાનું લખ્યું. પછી તો મને સ્ટોરી ખ્યાલ છે કે નીકળે છે ને 4 વસ્તુઓ દેખાય છે, ગરડો વ્યક્તિ, મૂર્ત વ્યક્તિ. પછી એના મગજમાં જે સત્યની શોધમાં જે વિચારો ચાલુ થાય છે એ વિચારો સત્ય પામવા માટે ઘર છોડે છે. આપણે જીસીઆરટીને વળગી રહીશું. યશોદરા નામની રાજકુમારી સાથે લગ્ન થાય છે. એમના પુત્ર તમે જો, પુત્રનું નામ શું છે? રાહુલ છે. પેલી બાજુ તમે જો મહાવીર સ્વામીને દીકરી છે, અહીંયા દીકરો છે. યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. જો અહીંયા લખ્યું છે, જ્યારે તેમણે એક રોગી વ્યક્તિ, એક વૃદ્ધ માણસ, એક સબ, એક મળદું પડ્યું હતું અને એક સાધુને જોયા ત્યારથી દુઃખ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ માનવ માટે બંધનરૂપ લાગ્યા. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ જોઈને એમના મગજમાં જે સવાલો પેદા થયા અને સવાલોના જવાબ માટે એમણે ઘર છોડ્યું. સત્ય શોધવા માટે એમને ઘર છોડ્યું હતું. જુઓ, આમાંથી સાધુ જીવન મુક્તિ અપાવી શકે તેવું તેમણે અનુભવ્યું. બરાબર છે. હવે સિદ્ધાર્થે ઘર છોડ્યું. આ ઘટનાને અહીંયા જે શબ્દ લખ્યો છે ઇતિહાસમાં આ ઘટના કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. ઇતિહાસમાં સિદ્ધાર્થના ઘર છોડવાની ઘટનાને કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. બીજું આ ફકરામાં તમારે શું જોવાનું છે કે એમને 6 વર્ષ સુધી તપ કર્યું. કેટલા વર્ષ સુધી? 6 વર્ષ સુધી. એમને પ્રતિજ્ઞા લીધી હતી. એકવાર તો એ કંટાળી ગયા હતા અને કંટાળીને એમને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, ભલે મારો દેહ છૂટી જાય, મને સત્યનો સંદેશ નહીં મળે, જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું જે છે આ જગ્યા પરથી ઊભો નહીં થઉં. 6 વર્ષ થઈ ગયા. વર્ધમાનને કેટલા વર્ષ થયા હતા? 12 વર્ષ થયા હતા. એટલે 6 વર્ષ બાદ યાદ રાખજો, વૈશાખી પૂનમના દિવસે બોધિ વૃક્ષની છાયામાં, અહીંયા જુઓ લખેલા છે, અને વૃક્ષ કયું છે? પીપળનું વૃક્ષ. અને પીપળના વૃક્ષ નીચે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એટલે કહેવાય છે બોધિ વૃક્ષ, જે એમને બોધ મળ્યો છે. સમજો, આ શબ્દનો અર્થ આ થાય છે. એટલે 6 વર્ષ બોધિ ગયા, બોધિ વૃક્ષ,
વૈશાખી પૂનમના દિવસે અમને જ્ઞાન પ્રાપ્તિ થઈને પછી એ કહેવાય બુદ્ધ, તથાગત, શાક્ય મુનિ. આ બધા શબ્દો વપરાયા છે. અને છેલ્લે તમે જુઓ 80 વર્ષની ઉંમરે તેમનું અવસાન થાય છે. અહીંયા ઉંમર નહીં પૂછે, પણ તમારે લોકેશન યાદ રાખવાની છે. મલ્લગણ રાજ્યના પાટનગર કુશીનારામાં અથવા તો કુશીનગરમાં તેનું અવસાન થાય છે. આના પછીનું ચેપ્ટર છે મહાજનપદ. એમાં આપણે મલ્લ રાજધાની સમજીશું. મલ્લ એક પ્રકારની જાતિ છે, સમજો. આમના 2 રાજ્યો હતા, એ આપણે આગળ જોઈશું. તો આ પહેલા ફકરામાં મેં જે લાઈન કરી છે તમારે એટલા ડેટા યાદ રાખવાના છે. આગળ વધીએ. ધમ્મ સમજો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ધમ્મ શબ્દ જ્યારે વાંચતા હોય છે ત્યારે લોકો ટેન્શનમાં આવી જાય છે. ધર્મ યાદ રાખજો, મૂળ આવ્યો છે ધર્મ શબ્દ પરથી જ. અને ધમ શબ્દ મૂળ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. ધર્મ પ્રાકૃતમાં શું થઈ ગયો? ધમ્મ થઈ ગયો. સમજો. તો આ ધમ્મ શું છે? તો ધમ્મ એટલે ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી જે સામાન્ય લોકોને જે રસ્તો આપ્યો છે કે આ રસ્તા પર ચાલો અને મોક્ષ મેળવો. કેમ કે કોઈ બી ધર્મ હોય, મેં આગળ બી કીધું હતું કે એનો મૂળ હેતુ શું છે? તો કે મોક્ષ પ્રાપ્તિ. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે અથવા તો સત્ય માટે ગૌતમ બુદ્ધે જે રસ્તો આપ્યો છે એ રસ્તાને જ અહીંયા ધમ્મ કીધું છે. સમજો. જો અહીંયા લખ્યું છે, બુદ્ધે બુદ્ધત્વ મેળવ્યા પછી પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાન, સત્યની શિક્ષા લોકો સુધી પહોંચાડવા જે માર્ગ અથવા તો પથ બતાવ્યો છે એને જ કહેવાય છે ધમ્મ. એક પ્રકારની શું છે? આ આધ્યાત્મિક જીવનશૈલી છે. ઓબ્વિયસ છે ભાઈ, આધ્યાત્મિક જીવનશૈલી જ કહેવાય છે. બધી આગળ હવે સિદ્ધાંતોની વાત કરી છે. આ ધમનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. આ પ્રિલિમમાં ના પૂછાય. આ તમે સમજો 1 માર્ક્સ કે 2 માર્ક્સમાં એ લોકો સીસી મેન્સમાં પૂછી શકે કે વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ ધમ્મ. સમજો. ધમ્મની વ્યાખ્યા શું છે સમજાવો. 1 માર્ક્સમાં આ રીતે પૂછી શકે. પછી આવી જાઓ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો. સિદ્ધાંતોમાં શું લખ્યું છે ભાઈ? તો કે એમને સૌથી પહેલા પોતાનો ઉપદેશ 5 સાધુઓને આપ્યો. જ્યારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે સૌથી પહેલા એમનો ઉપદેશ આપ્યો છે 5 સાધુઓને. એ 5 સાધુઓ પાસે પહેલા એવું કહેવામાં આવે છે કે ત્યાં ધ્યાન, તપ, યોગની શિક્ષા એમની પાસેથી મેળવતા હતા. પણ પછી એ 5 સાધુઓએ સિદ્ધાર્થને એમના ક્લેનમાંથી કાઢી મૂક્યા. સમજો. પછી ગુસ્સો ના કર્યો. જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થઈ પછી એ 5 સાધુઓને જે સૌથી પહેલા ઉપદેશ આપે છે, જે બૌદ્ધ ધર્મમાં કહેવાય છે ધર્મ ચક્ર પરિવર્તન અથવા તો પ્રવર્તન મંત્ર. સમજો. ઘર છોડ્યું એ ઘટના કહેવાય મહાવિનિષ્ક્રમણ. બરાબર છે. જ્ઞાન આપ્યું, સૌથી પહેલા ઉપદેશ આપ્યો, એ ઘટનાને કહેવાય છે ધર્મચક્ર પરિવર્તન. ત્રીજું, આ ફકરામાં એક આ શબ્દ મહત્વનો છે, 4 આર્ય સત્ય. ગૌતમ બુદ્ધે 4 આર્ય સત્ય આપ્યા છે. આર્ય એટલે કે જે સનાતન છે, સમજો, જે શાશ્વત છે. 4 આર્ય સત્યમાં એમને શું કીધું છે? કે સંસાર દુઃખમય છે. સમજો. સંસાર દુઃખોથી ભરેલો છે. બાબા સાહેબ આંબેડકરે આની ઉપર ક્વેશ્ચન માર્ક કર્યો છે ભાઈ કે આખો સંસાર થોડી દુઃખી છે. સમજો. બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો નો ડાઉટ, પણ એમણે પોતાની વિચારધારા આપી હતી ને એ વિચારધારાને કહેવાય છે નવયાન. આગળ છે ને હીનયાન, મહાયાન, એવી રીતે બૌદ્ધ જે બાબા સાહેબ આંબેડકરે જે કન્સેપ્ટ આપ્યો છે નવયાનનો કન્સેપ્ટ છે. અને નવયાનના કન્સેપ્ટમાં એમને કીધું છે કે યાર આખું સંસાર થોડી દુઃખમય છે. એમને પહેલા આર્ય સત્ય પર ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. પણ તમે અત્યારે ખાલી સમજી લો ગૌતમ બુદ્ધે શું કીધું છે કે સંસાર દુઃખમય છે, સંસાર દુઃખી છે. હવે દુઃખોનું કારણ શું કીધું છે? તો અહીંયા લખ્યું છે, જો, દુઃખનું કારણ છે તૃષ્ણા. તૃષ્ણા ધેટ મીન્સ ઈચ્છા. પહેલા આપણા મગજમાં કોઈ વસ્તુને પામવાનો વિચાર આવે, પછી એ વિચાર થોડો પ્રબળ થાય એટલે એ ઈચ્છામાં કન્વર્ટ થાય, અને પછી એ ઈચ્છા જ્યારે સાચું કે ખોટું ના જોવે ને, તમે એને પામવા માટે ગમે તે કરી શકો. સમજો. એ ઈચ્છા આગળ વધીને થાય છે મોહ. અને આ મોહમાં વ્યક્તિ આંધળો થઈને હાચા કોટાની ખબર ના રાખીને ઘણું બધું કામ કરતો હોય છે. એટલે દુઃખોનું કારણ શું છે? ઈચ્છા. તમે હોય કે હું, અત્યારે આપણે કોઈક ને કોઈક ઈચ્છાથી અહીંયા ઊભા છે. સમજો. જેને ઈચ્છા નહીં થતી એ ગયો છે ગિરનાર. સિમ્પલ છે, સત્યની શોધમાં. એટલે દુઃખોનું કારણ શું છે ભાઈ? ઈચ્છા. તો તમારે દુઃખોનો નાશ કરવો હોય તો એનો 3જા નંબરનું આર્ય સત્ય શું કહે છે? કે દુઃખોનો જો તમારે નાશ કરવો હોય તો તમારે તૃષ્ણાઓનો ત્યાગ કરવો પડે. તમારે ઈચ્છાઓ ત્યાગવી પડે. વાત સાચી છે ભાઈ. અને ઈચ્છાઓનો ત્યાગ કરવા માટે બૌદ્ધિઝમમાં એક કન્સેપ્ટ આપ્યો છે 8 પ્રકારના રસ્તા.
ઈચ્છાઓનો ત્યાગ કરવા માટે તમારે અષ્ટાંગિક માર્ગ ફોલો કરવો પડે. 8 પ્રકારના રસ્તા. સમ્યક જ્ઞાન છે, સમ્યક ચરિત્ર છે, જો અહીંયા લખેલું છે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક સંકલ્પ છે, આ પૂછાય નહીં, ખાલી સમજવા માટે છે. સમ્યક વાણી છે, આ 8 પ્રકારના રસ્તા એમને બતાવ્યા. ક્લિયર છે? એટલે સંસાર કેવો છે ભાઈ? દુઃખમય છે. દુઃખનું કારણ શું છે? ઈચ્છા છે. દુઃખ દૂર કરવું હોય તો શું કરવું પડે? ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે. અને ઈચ્છાઓનો ત્યાગ કરવા માટે તમારે અષ્ટાંગિક માર્ગ ફોલો કરવો પડે. એમના સિદ્ધાંતો છે. ક્લિયર છે? વધીએ આગળ. અને યાદ રાખજો, આ જ અષ્ટાંગિક માર્ગથી તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. એ બૌદ્ધિઝમ કે છે. જૈનિઝમમાં મેં તમને કીધું હતું કે ત્રિરત્ન ફોલો કરવાથી તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. તો એ જ વસ્તુ બૌદ્ધિઝમમાં આવી જાઓ. ત્યાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કીધું છે? તો કે અષ્ટાંગિક માર્ગ ફોલો કરવો. ધીરે ધીરે તમારી ઈચ્છાઓને ત્યાગવી પડે. હવે અહીંયા સમજાવ્યું છે સંઘ. સંઘ એટલે એક પ્રકારના ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ. યાદ રાખજો. પણ કેવી સંસ્થાઓ, કેવા સંઘ? કે એક જ પ્રકારની જે વિચારધારા ધરાવતા. સમજો. તો અહીંયા બૌદ્ધ ધર્મના જે સાધુઓ સાધ્વીઓ હતા, સમજો, એને ભેગા થઈને જે ઇન્સ્ટિટ્યૂટની રચના થતી હતી એને કહેવાયું છે બૌદ્ધ સંઘ. યાદ રાખજો. અથવા તો સંસ્થાન. જો શું લખ્યું છે? ધાર્મિક દ્રષ્ટિએ આધ્યાત્મિક સમાજ. ભાઈ એક જ જેવી ધર્મની વિચારધારાઓ ધરાવતા લોકો ભેગા થયા હોય એને સંઘ કહેવાયું છે. એક આધ્યાત્મિક સમાજ છે. જો શું લખ્યું છે આગળ? હવે આ સંઘમાં કયા કયા વ્યક્તિઓને અંદર એડમિશન નહોતું આપવામાં આવતું? જીસીઆરટી અહીંયા લખે છે. જો 15 વર્ષથી નીચેની ઉંમરના. પહેલું ઉંમર કેટલી મૂકી છે એ લોકોએ? 15 વર્ષ. બીજું એ લોકોએ મૂક્યું છે માતા પિતાની અનુમતિ ન હોય તેવા. બીજું ત્રીજો ક્રાઇટેરિયા જુઓ એ લોકોએ શું મૂક્યો છે? દાસ, સિપાઈ, ઋણી, અપરાધી અને રોગી. આ વ્યક્તિઓને તમારે સંઘમાં પ્રવેશ નથી આપવામાં આવતો. યાદ રાખજો. અને સંઘમાં પણ પાછા સાધુ સાધ્વીઓનો ક્રાઇટેરિયા છે. ક્રાઇટેરિયા કેવો જુઓ. અને કયા બેસ પર એ લોકોએ ક્રાઇટેરિયા પાડ્યા છે? કે સંઘના જે નિયમો છે એ નિયમોનું અમુક પાલન કરતા હોય, અમુક લેવલ સુધી તપ કરતા હોય, તો એના આધારે એ લોકોએ ક્રાઇટેરિયા પાડ્યા. જો ઉપાસક, શ્રમણ. આ શ્રમણ શબ્દ મેં આગળ જૈનિઝમમાં સમજાયો છે. ભિક્ષુ, ઉપાસક, શ્રમણ અને ભિક્ષુ. યાદ રાખજો. આ સિવાય બૌદ્ધ સંઘ 4 વિભાગોનો બનેલો. કયા 4 વિભાગો? તો ભિક્ષુઓ તમને જોવા મળશે, ભિક્ષુણીઓ જોવા મળશે. કેમ કે મહિલાઓને બૌદ્ધ સંઘમાં પ્રવેશવાની પરવાનગી હતી, એટલે તો મહિલાઓએ સમર્થન આપ્યું છે બૌદ્ધ ધર્મને. તમે સમજો. ભિક્ષુઓ, ભિક્ષુણીઓ, ગૃહસ્થો અને સ્ત્રીઓ. ક્લિયર છે? બધી આગળ. આ સિવાય બીજું આ તમારે સંઘમાં શું યાદ રાખવાનું છે? તો જૈન ધર્મમાં મેં તમને આગળ કીધું હતું કે જૈન ધર્મનો જે પવિત્ર ગ્રંથ છે કયો છે? કલ્પસૂત્ર, જેની રચના કરી હતી ભદ્રબાહુએ. દક્ષિણ ભારતમાં ગયા છે. પણ બૌદ્ધિઝમનો જે પવિત્ર ગ્રંથ છે, યાદ રાખજો, એ પવિત્ર ગ્રંથ છે ત્રિપિટક. 3 પુસ્તકો ભેગા થઈને ત્રિપિટકની રચના થઈ છે. સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. યાદ રાખજો. અહીંયા લખેલું જ છે, જો એ લોકો. એમાંનો એક પિટક આ લોકોએ આપ્યો છે વિનય પિટક. હવે વિનય પિટકમાં શું છે? જો તમને પૂછે કે વિનય પિટકમાં નીચેનામાંથી શેની માહિતી આપવામાં આવી છે, તો યાદ રાખજો, આ બૌદ્ધ સંઘમાં જેટલા બી સાધુ સાધ્વીઓ છે ને, એ સાધુ સાધ્વીઓને જેટલા બી નિયમો પાળવાના છે, જે ટૂંકમાં એક પ્રકારની કહેવાય ને, તમે સમજો, આજ્ઞાઓ, કે એમને શું કરવું શું ના કરવું, એ બધું ક્યાં લખેલું છે ભાઈ? વિનય પિટક. યાદ રાખજો. આ સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. ક્લિયર છે? અને પછી એ લોકોએ શું કીધું છે કે બૌદ્ધ ધર્મની શરણાગતિ માટેની પ્રસિદ્ધ 3 બાબતોમાં બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. બુદ્ધ, ધમ્મ અને સંઘ. જો તમારે બુદ્ધને સરેન્ડર થઈ જવું હોય ને, સમજો, આ ભક્તિના 9 પ્રકારમાંનો એક છે. સમજો, ભક્તિના 9 પ્રકારમાંનો એક. તમારે ઈશ્વરને સરેન્ડર થઈ જવાનું છે કે ભગવાન હવે મારથી કંઈ નહીં થાય, હવે જે છે તું જ છે. તો અહીંયા જે સરેન્ડરની વસ્તુને કઈ રીતે સમજાય છે ખબર છે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. કે તમે બુદ્ધને સરેન્ડર થઈ જાઓ, સંઘને સરેન્ડર થઈ જાઓ અને ધમ્મને સરેન્ડર થઈ જાઓ. સમજો. વધીએ આગળ. વધીએ આગળ. બુદ્ધ ધર્મના અનુયાયીઓ, સંઘનું સંગઠન અને ઇતિહાસ સમજો. હવે આ સંગઠન અને હિસ્ટ્રી જે આપી છે એની, એમાં એ લોકોએ વાત કરી છે બૌદ્ધ સંગીતની.
આપણે વધારે આને ડેપ્થમાં નહીં લઈ જઈએ, જીસીઆરટી ને પકડી રાખીશું. બૌદ્ધ સંગીતી, સંગીતી મેં આગળ બી સમજાવ્યું છે, એક પ્રકારની સભા, પ્રકારની કાઉન્સિલ. તમે સમજો, જૈનિઝમમાં 2 ભરાઈ હતી અને અહીંયા ભરાઈ છે 4. સમજો હવે ક્યાં ક્યાં ભરાઈ છે એ અહીંયા એ લોકોએ લખ્યું છે. જુઓ, બુદ્ધના નિર્વાણ બાદ બુદ્ધે જે ઉપદેશ આપ્યા હતા એ ઉપદેશ હવે ભાવિ પેઢી સુધી પહોંચાડવાના છે. તો બુદ્ધના નિર્વાણ બાદ એ જે ઉપદેશો છે એ બધું એક જ જગ્યાએ લાવવાની, એને સ્ટોર કરવાની જરૂરિયાત ઊભી થઈ, જેના લીધે પહેલી બૌદ્ધ સંગીતનું આયોજન થયું. અહીંયા લખેલું જુઓ, બુદ્ધના નિર્વાણ પછી આ વિરોધના નિવારણ માટે બૌદ્ધ સંઘ ધર્મ પરિષદ દ્વારા પ્રથમ જૈન સંગીતીનું આયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? રાજગૃહ ખાતે. યાદ રાખજો, સંકલન કરવું એટલે તમે સમજો લખ્યા નથી, લખ્યા નથી. કેટલા બી સાધુ સાધ્વીઓ ત્યાં ભેગા થયા હતા પહેલી બૌદ્ધ સંગીતીમાં, એને લોકો યાદ રાખે છે કે આવું આવું એમને કીધું હતું. સમજો, રચના નહીં, લખાયા નથી, યાદ રાખજો. એટલે પહેલી બૌદ્ધ સંગીતી ક્યાં ભરાઈ છે ભાઈ? રાજગૃહ ખાતે. બરાબર છે. પછી બીજી બૌદ્ધ સંગીતી જુઓ, અહીંયા લખ્યું છે, તેના લગભગ 100 વર્ષ બાદ વૈશાલીમાં મળી છે. પહેલી બૌદ્ધ સંગીતી મળે છે ઈસવીસન પૂર્વે 483, બીજી બૌદ્ધ સંગીતી મળે છે એના 100 વર્ષ બાદ ઈસવીસન પૂર્વે 383. પણ વર્ષ જીસીઆરટીમાં નથી લખ્યા એટલે આપણે ડેટા પર જઈશું નહીં. બીજી ક્યાં ભરાઈ છે? જોડકા જોડોમાં પૂછાય, વૈશાલીમાં ભરાઈ છે. બરાબર છે. ત્રીજી ભરાઈ હતી એક લેજેન્ડરી રાજા છે સમ્રાટ અશોક, એ અશોકના સમયમાં પાટલીપુત્રમાં ભરાઈ હતી. યાદ રાખજો, અહીંયા લખ્યું છે જુઓ, ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ. અને ચોથી ધર્મ પરિષદ ભરાય છે 1લી સદીમાં. કોના સમયમાં? તો કે રાજા કનિષ્કના સમયમાં. કાશ્મીરની જગ્યા છે કુંડલવન, ત્યાં ભરાય છે. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા બૌદ્ધ ધર્મમાં જે છે એ વિખવાદો, જે સાધુ સાધ્વીઓ હતા, એ 2 ફાંટામાં વેચાઈ જાય છે. સમજો. અને ચોથી બૌદ્ધ સંગીતીમાં એવું કહેવામાં આવે છે કે બૌદ્ધ ધર્મના 2 ફાંટા પડે છે, જેનું નામ છે હીનયાન અને મહાયાન. મેં આગળ બી તમને કીધું છે કે કોઈ બી ધર્મ હોય એમાં 2 ફાંટા તો હોય જ. એક ફાટે એવું કહેતો હોય કે આપણે મૂળ વિચારધારાને પકડી રાખીએ, અને એક ફાટે એવું કહેતો હોય કે આપણે સમય સાથે બદલાઈએ. જૈનિઝમમાં આ તો જોયું હતું, જેને જૈન ધર્મની મૂળ વિચારધારા પકડી રાખી એ શું કહેવાયો ભાઈ? દિગંબર. અને જે સમય સાથે પરિવર્તનમાં માને છે એમાં શું કહેવાય છે? શ્વેતાંબર. તો અહીંયા બી એ જ થયું કે જેણે ભગવાન બુદ્ધે કીધેલું એ પ્રોપર એક્ઝેક્ટ શબ્દો પકડી રાખ્યા, એમના મૂળ સિદ્ધાંતોને વળગી રાખ્યા, એ કહેવાયા હીનયાન. અને જે એવું કહે છે કે ના, સમય સાથે બદલાવવું જોઈએ, સમય સાથે આપણે જ્યારે સમાજમાં જઈએ ત્યારે નગ્ન અવસ્થામાં ના જવા બી કપડાં પહેરવા પડે. તમે સમજો, તો એ વિચારધારા કહેવાય મહાયાન. તો આ હીનયાન અને મહાયાનનો કન્સેપ્ટ આવ્યો છે ચોથી બૌદ્ધ સંગીતીમાં. રાજા કોણ હતો? કનિષ્ક. યાદ રાખજો, કાશ્મીરના કુંડલવનમાં થાય છે. અને અહીંયા એ લોકોએ લખ્યું છે જુઓ કે એ ચોથી બૌદ્ધ સંગીતીના અધ્યક્ષ કોણ હતા? અહીંયા લખેલું છે વસુમિત્ર. અને ઉપાધ્યક્ષ કોણ હતા? અશ્વઘોષ. આ બંને યાદ રાખજો. કનિષ્કની જે મંત્રી પરિષદ છે, જે એમની કેબિનેટ છે, એના 2 મુખ્ય પાયા હતા. યાદ રાખજો, વસુમિત્ર અને અશ્વઘોષ. બરાબર છે. અહીંયા લખ્યું જુઓ, હીનયાન અને મહાયાન. હીન એટલે નાનું, તમે સમજો. હીનયાન વિચારધારા એવું કહે છે કે ભાઈ આપણે મૂળ સિદ્ધાંતોને પકડી રાખીશું. અને મેં તમને આગળ બી કીધું, જે સમય સાથે બદલાતું નથી એમાં ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિમાં, એ સમાજમાં, એ ધર્મમાં કટ્ટરતા આવે છે, ક્યાં તો તૂટીને રહી જાય છે. સમજો. તો હીનયાન જે અત્યારે સમૂહ છે એ આજના સમયમાં આપણી પેઢીમાં બહુ ઓછો જોવા મળે છે. મહાયાને પોતાની જાતને સમય સાથે અપડેટ કર્યું, એટલે અત્યારે સૌથી વધારે તમને કોણ જોવા મળશે? મહાયાન જોવા મળશે. યાદ રાખજો. વધીએ આગળ. ક્લિયર છે? તો અહીંયા તમને 4 સંગીતની વાત કરી છે. આગળ વધીએ. હું જે કહું છું, જે ટીક કરું છું એટલું જ પકડી રાખવાનું છે. એક્સ્ટ્રા કઈ વસ્તુઓ કરવાની જરૂર છે નહીં આમાં. હવે અહીંયા બંનેના જે મૂળ સિદ્ધાંતો છે, કયા કયા સિદ્ધાંતોમાં બંને વચ્ચે ડિફરન્સ આવે છે લખ્યું જુઓ. મહાયાન પંથીઓ પ્રગતિવાદી અને વિશાળ દ્રષ્ટિકોણ વાળા છે. ઓબ્વિયસ છે ભાઈ. હવે મહાયાન પંથીઓ શેમાં માને છે? તો કે મૂર્તિ પૂજામાં માને છે. એ લોકો ગૌતમ બુદ્ધને ભગવાન માને છે. બાકી યાદ રાખજો, ભગવાન બુદ્ધે ક્યારે નથી કીધું કે હું ભગવાન છું. ભલે આપણે એમને ભગવાન કહીએ છીએ, એમને ચોખ્ખું કીધું છે કે મેં જે રસ્તો આપ્યો છે ક્યારે આગળ જઈને ધર્મ ના બને, પણ તેમ છતાંય બન્યો છે. એ કોને આભારી છે? મહાયાન વિચારધારાને. સમજો ભાઈ, ગાંધાર શૈલીમાં, મથુરા શૈલીમાં આ બધી જે ભગવાન બુદ્ધની મૂર્તિઓ બની છે કોને આધારી છે? મહાયાન શૈલીને. તો મૂર્તિ પૂજા મહાયાન, એમને ભગવાન તરીકે પૂજવાની વિચારધારા તો કે મહાયાન. અહીંયા લખ્યું છે જુઓ, પ્રસાદ, આરતી, ગીત, સંગીત, નૃત્ય, બધો કન્સેપ્ટ લાયો છે મહાયાન વિચારધારા.
હિનયાનના લોકો ચોખ્ખું કહે છે કે બુદ્ધ ભગવાન નથી, એ તો સામાન્ય માણસ છે ભાઈ. સમજો, ગૌતમ બુદ્ધનું જ્યારે અવસાન થવાનું હતું ત્યારે એમનો શિષ્ય હતો આનંદ. આનંદને ખબર પડી ગઈ કે હવે મોક્ષ પ્રાપ્ત કરવાના છે. તો ગૌતમ બુદ્ધને એમને કીધું કે ગુરુજી કંઈક તો કહીને જાઓ, એક બે શબ્દ જેનાથી દુનિયાને કંઈક સારી રાહત મળે, કંઈક શીખવા મળે. ગૌતમ બુદ્ધને 4-5 વાર કીધું, પછી ગૌતમ બુદ્ધ બોલ્યા. એ બોલ્યા છે અપ દીપો ભવ. દીપો ભવ એટલે કે તમે તમારો દીપક જાતે જ પ્રગટાવો. તમે બીજાના પ્રકાશમાં ના ચાલો, તમારો જાતનો પ્રકાશ સળગાવો પછી ચાલો. ટૂંકમાં અહીંયા એમણે પોતાની જાતને ઓળખવાની પ્રાપ્ત કરી છે, પોતે બુદ્ધ બનવાની વાત કરી કે તમે બુદ્ધને ફોલો ના કરો પણ પોતે બુદ્ધ બનો. હિનયાન આમાં માને છે. સમજો. હવે આગળ અહીંયા બીજું શું સમજાયું છે લોકોએ કે કયા કયા રાજાએ આ વિચારધારાને સમર્થન આપ્યું. જુઓ, સમ્રાટ અશોક, બરાબર છે. પછી અહીંયા કનિષ્ક છે. આ સિવાય કયા કયા દેશો છે? તિબેટ લખ્યું છે, સિક્કિમ છે, ચીન, જાપાન, મ્યાનમાર, શિયામ દેવા દેશોમાં તમને મહાયાનપંથી વિચારધારા જોવા મળશે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તમને ખ્યાલ છે કે એમના કેબિનેટના લોકો જે છે એને આજુબાજુના દેશોમાં મોકલ્યા છે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે. એના દીકરા દીકરીને પણ મોકલ્યા હતા, મહેન્દ્રને સંઘમિત્રને શ્રીલંકા મોકલ્યા હતા કે નહીં બોધિ વૃક્ષ સાથે. બસ અહીંયાની જ વાત કરી છે. જો ક્લિયર છે. બધી આગળ હવે બૌદ્ધ ધર્મનો પ્રસાર સમજો. પ્રસાર કઈ રીતે થયો અહીંયા એ સમજાયું છે. બૌદ્ધ ધર્મ હતો સાદો અને સરળ, એકદમ સિમ્પલ હતો ભાઈ. એટલે લોકો એની સાથે વધારે જોડાતા ગયા. ગૌતમ બુદ્ધે બી તમે જુઓ લોકલ લેંગ્વેજમાં, સંસ્કૃતમાં એમને નહીં, લોકલ લેંગ્વેજમાં એમને લોકોને ઉપદેશ આપ્યા છે. એ લોકો જે સમજી શકે એ લેંગ્વેજમાં. તો આ ધર્મ કેવો છે ભાઈ? સાદો અને સરળ છે ભાઈ. કોઈ વર્ણ વ્યવસ્થા નથી, કોઈ જન્મ આધારિત કન્સેપ્ટ છે જ નહીં, કોઈ વૈશ્યની વાત નહીં કરી, કોઈ મહિલાઓ માટે અલગ નીતિ નિયમો નથી, બધા માટે કોમન. સમજો, એકદમ સરળ હતો. એટલે લોકો વધારે ને વધારે આની સાથે કનેક્ટ થયા છે. જુઓ, એમાં કોઈ પણ ખર્ચાળ ક્રિયાકાંડ હતા જ નહીં, પશુ બલિ તો હતી જ નહીં ભાઈ. અહીંયા વેદોનો વિરોધ કર્યો છે, અહીંયા કર્મકાંડનો વિરોધ કર્યો છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મમાં બીજી વસ્તુ યાદ રાખજો, એ લોકો આત્મામાં નથી માનતા, તેમ છતાંય પુનર્જન્મ કરાવે છે. જૈન ધર્મ આત્મામાં માને છે ને પુનર્જન્મ કરાવે છે. સમજો, એટલે અહીંયા સવાલ એ થાય કે એ લોકો આત્મામાં નથી માનતા બૌદ્ધિઝમના લોકો, તેમ છતાંય પુનર્જન્મ કરાવે છે. સમજો, એમને કર્મકાંડ નકાર્યા છે, યજ્ઞો નકાર્યા છે, વર્ણ વ્યવસ્થા યાદ રાખજો, એમને કર્મ આધારિત સ્વીકારી છે, જન્મ આધારિત નકારી છે. આ બધી વસ્તુઓના કારણે બૌદ્ધ ધર્મ કેવો થઈ ગયો? એકદમ ઈઝી થઈ ગયો. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે, અહીંયા વર્ણ વ્યવસ્થા કે જાતિ લિંગ ભેદના ઝઘડા નતા. મોટે ભાગે ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો છે કઈ ભાષામાં આપ્યો? જુવારે લખ્યું છે, પાલી ભાષામાં. બરાબર છે. આ સિવાય મગધ, કૌશાંબીના રાજાઓ અને અનેક ગણ રાજાઓએ પોતાની પ્રજાને જે કહેવાય ને એ હમણે પોતે રાજાએ પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, તો પ્રજા તો અવશ્ય અપનાવવાની છે. મૌર્ય સમ્રાટ અશોક, જો અહીંયા લખ્યું છે, એમણે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ સિવાય અશોકે આ ધર્મને મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, શ્રીલંકામાં પણ ફેલાવ્યો હતો. તો આ રીતે ધીરે ધીરે એક તો બૌદ્ધ ધર્મની સરળતા એવી છે. સમજો. બીજું, ઘણા બધા શક્તિશાળી રાજાઓ એને સ્વીકાર્યો છે અને એ રાજાઓએ પ્રયત્ન કર્યો છે કે આજુબાજુના વિસ્તારોમાં ફેલાય. એના લીધે ધીરે 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 બૌદ્ધ ધર્મ તમે જુઓ ભારત અને બહાર નીકળીને એનો વિશ્વમાં પ્રસાર થયો છે. અત્યારે તમે જો બૌદ્ધ ધર્મ ભારતમાં નથી પણ વિશ્વમાં તમે જુઓ, ભારતની નજીકની બોર્ડર છે તિબેટ, ચીન, તમે જેટલા બી અગ્નિ એશિયાના દેશો જોતા હોય મોટે ભાગે બૌદ્ધિઝમ જોવા મળશે, ભારતમાં નથી. સમજો, જોવા લખ્યું છે. પરિણામે શું બન્યો છે ભાઈ? વિશ્વ ધર્મ બન્યો છે. બીજું, અહીંયા બે શબ્દો છે જુઓ, સંઘના સાધુ સાધ્વીઓ. હવે ઓબ્વિયસ છે સાધુ સાધ્વીઓને કોઈ રહેવા માટે કોઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તો નહીં આપવાના. સમજો, કોઈ રૂમ તો નહીં આપવાના, કેમ કે જીવન કઠોર વ્રત પર આધારિત છે, નિયમો પર આધારિત છે. તો સાધુ સાધ્વીઓને રહેવા માટેના બે કન્સેપ્ટ છે, અહીંયા નામ આપ્યા જુઓ. એક છે ચૈત્ય અને બીજું છે વિહાર. આ બે શબ્દો અહીંયા વપરાયા છે, ચૈત્ય અને વિહાર. તો શું છે ચૈત્ય અને વિહાર? તો અશોકના સમયથી આ પ્રથાની શરૂઆત થઈ, આ સ્થાપત્યની શરૂઆત થઈ. એક મોટો પર્વત હોય, એ પર્વતને કાપીને એક સાદી ગુફા બનાવવામાં આવે,
અને જો એ ગુફાનો ઉપયોગ કોઈ બૌદ્ધ સાધુ અથવા તો સાધ્વી ધ્યાન તપ યોગ કરવા માટે કરતા હોય તો એને ચૈત્ય કહેવાય. અને જો એ જ ગુફાનો ઉપયોગ બૌદ્ધ સાધુ અથવા તો સાધ્વી રહેવા માટે આરામ કરવા માટે કરતા હોય તો એને શું કહેવાય છે? વિહાર કહેવાય છે. એટલે ચૈત્ય અને વિહારનો આ કન્સેપ્ટ છે, અહીંયા યાદ રાખજો. વધીએ આગળ. શિલ્પકળા ભાઈ બૌદ્ધ ધર્મ આવ્યો, આ બી મેન્સના પર્સપેક્ટિવ છે કે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ શિલ્પકળા વિશે માહિતી આપવા 3 માર્ક્સમાં 5 માર્ક્સમાં પૂછાય સીસીઈમાં, યાદ રાખજો. તો શિલ્પકળા મેં આગળ બી કીધું છે કે આમાં મોટે ભાગે તમને સ્તંભાલેખ જોવા મળશે, ગુફા આર્કિટેક્ચર જોવા મળશે. ગુફા મેં હમણાં જ કીધું ચૈત્ય અને વિહાર. પછી અહીંયા તમને મૂર્તિઓ જોવા મળશે, ગાંધાર શૈલી જોવા મળશે, મથુરા શૈલી આપણે આગળ આર્ટ એન્ડ કલ્ચરમાં જોઈશું. તો આ બધું એની શિલ્પકળા સાથે જોડાયેલું છે. અહીંયા એ બાયફર્કેટ કર્યું છે આ લોકોએ. જો સ્તંભાલેખ એટલે એક પ્રકારનો થાંભલો લગભગ 50 ફૂટનો અને 40 ટનનો. અહીંયા લખ્યું જુઓ, મૌર્ય સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવતા સ્તંભાલેખ 50 ફૂટ જેટલા ઊંચા અને 50 ટન વજનના છે, યાદ રાખજો. એની પર કોતરાયેલા શિલાલેખો એના માટે મહત્વના છે, બરાબર છે. આ સ્થાપત્યનું આ પહેલું સ્તંભાલેખ. બીજું એક જ પથ્થરમાંથી બનાવ્યા છે, આપણે આગળ જોઈશું. આ સ્તંભ પરનું પોલિશ હજી પણ એટલું ચમકે છે જેટલું અશોકના સમયમાં ચમકતું હશે. સ્તંભના ઉપરના ભાગે મૂકવામાં આવતા પથ્થરના પણ ઊંધા કમળ અને સ્તંભના મથાળે સિંહ. તમે કોઈ બી સ્તંભાલેખ કોઈ બી પિલર જોયો હશે, સમજો એક ઊંધું તમને કળશ જોવા મળશે અથવા તો કમળ જોવા મળશે ને એની ઉપર એક તમને ગોળાકાર ચક્ર જોવા મળશે અને ગોળાકાર ચક્રમાં 4 પ્રાણીઓ જોવા મળશે ને એની ઉપર તમને ગર્જના કરતા 4 સિંહ જોવા મળશે, સમજો. તો અહીંયા એ બધી વસ્તુ સમજાય છે બેઝિક. તે ગોળાકાર ચક્રમાં તમે જો હાથી તમને જોવા મળશે, ઘોડો જોવા મળશે, બળદ જોવા મળશે અને સિંહ જોવા મળશે. અને અશોકનો સૌથી ફેમસ પિલર એટલે કે ફેમસ સ્તંભાલેખ કયો છે? તો આ રહ્યો ભાઈ, સારનાથ. કેમ કે જ્ઞાન પ્રાપ્તિ પછી ગૌતમ બુદ્ધે સૌથી પહેલા ઉપદેશ અહીંયા જ આપ્યો તો ભાઈ સારનાથ ખાતે 5 સાધુઓને પાલી ભાષામાં, બરાબર છે. અને ઇવન અહીંયા જે લખ્યું છે કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજમાં જે અશોક ચક્ર છે 24 આરાવાળું, સમજો એ 24 આરાવાળું ચક્ર પણ અહીંથી લેવામાં આવ્યું છે. ક્લિયર છે? તો આ બધું બેઝિક ડેટા છે ભાઈ. જુઓ વધીએ આગળ. અને એક આ સ્ટેટમેન્ટ, સારનાથના સ્તંભ માટે વિન્સેન્ટ આર્થર સ્મિથ આનું પૂરું નામ છે, V.A. સ્મિથ. અને આ જ ઇતિહાસકારે સમુદ્રગુપ્તને ભારતનો એટલે કે હિન્દનો નેપોલિયન કહ્યો છે. તો અહીંયા એણે સ્તંભાલેખ માટે એક વસ્તુ લખી છે, આ તમારે નોટ ડાઉન કરવાનું છે ખાલી. વિન્સેન્ટ આર્થર સ્મિથ શું કહે છે ભાઈ? કે કોઈ પણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે જે કલાની સુંદર કૃતિ જેવું શ્રેષ્ઠ છે. તમારે વિધાન વાક્યોમાં સિમ્પલ પૂછી લે, આ વાક્ય લખે ભાઈ અને તમને કહી દે કે નીચેનામાંથી કયા ઇતિહાસકારે સ્તંભાલેખો માટે આ વાક્ય કહ્યું છે. યાદ રાખજો, વિન્સેન્ટ આર્થર સ્મિથ. એટલે અહીંયા હું સ્ટાર કરી દઉં છું. બધી આગળ. અને જુઓ આ ગોળાકાર પટ્ટી છે ને એને આર્ટ એન્ડ કલ્ચરમાં એબેક્સ કહેવાય. શું કહેવાય? એબેક્સ. અહીંયા તમને જુઓ 24 આરા જોવા મળશે અને અહીંયા તમને હાથી છે, ઘોડો છે, બળદ છે, સિંહ છે, સમજો આ 4 પ્રાણીઓ તમને જોવા મળે. અહીંયા લખ્યું જ છે જુઓ. બીજું સ્તંભાલેખ સમજાયું છે, આ સારનાથનો સ્તંભાલેખ છે. અને બીજા ફકરામાં એ લોકોએ સમજાયું છે મૂર્તિકળા. સમજો ઇન્ડો ગ્રીક આક્રમણ થયા ભારતની ઉત્તર પશ્ચિમ સરહદે. મોટાભાગના આક્રમણો ઉત્તર પશ્ચિમ સરહદે જ થાય છે. તમે જો આતંકવાદીઓ અત્યારે ક્યાંથી આવે છે? તો એ સરહદથી આવે છે, પાકિસ્તાન ત્યાં જ છે, ભિખારી. તમે સમજો. તો ઇન્ડો ગ્રીક આક્રમણોને પરિણામે એમણે ભગવાન બુદ્ધની, કેમ કે ઇન્ડો ગ્રીક જાતિએ સૌથી પહેલા જીત્યો હતો ગાંધાર પ્રદેશ, તો એ ગાંધારમાં એમને સૌથી પહેલા ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવી. એ મૂર્તિ ક્યાં બની હતી? ગાંધારમાં. એના પરથી નામ મળ્યું ગાંધાર શૈલી. એ ગાંધાર શૈલીની વિશેષતાઓ એ લોકો અહીંયા સમજાવી છે. આપણે આર્ટ એન્ડ કલ્ચરમાં ડેપ્થમાં જોઈશું આ ટોપિક. જો અહીંયા લખ્યું છે, આ લખ્યું ગ્રીક શિલ્પશૈલીની શરૂઆત થઈ સૌપ્રથમ ગાંધાર પ્રદેશમાં થઈ હોવાથી ગાંધાર શૈલીના નામથી ઓળખાય છે. એટલે આને હું કરી દઉં છું મોસ્ટ IMP
ફોર આર્ટ એન્ડ કલ્ચર. ગાંધાર શૈલીની વિશેષતા એ લોકોએ સમજાવી છે. જો એ લોકોએ શું કીધું છે, ગાંધાર શૈલીમાં માનવ પ્રતિમાના અંગ ઉપાંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે કઈ રીતે સુંદર બનાયા છે તો એમને બીજી લાઈનમાં લખ્યું છે, જુઓ, જેમાં દેહની સ્નાયુબદ્ધતા તેમજ માનવ આકૃતિના કપડાની સુંદર ગડીઓ કોતરવામાં આવી છે. ગડીઓ એટલે તમે સ્ક્રીન પર મારા કપડા જોઈ રહેતા હશો, એમાં તમે જુઓ કરચલીઓ પડેલી જોવા મળે છે, સમજો. અને આ જે કપડા પર એ લોકોએ કરચલી બતાવી છે ને, બીજું છે ને કપડા એમના શરીરને ચોંટેલા બતાવ્યા છે, ટાઈટ એકદમ, તમે સમજો. તો આ બે વિશેષતા થઈ ગઈ. એક તો કપડા પર એ લોકોએ સુંદર ગડીઓ બતાવી છે, જાણે કે ઓરિજિનલ જાણે કપડું ના પહેર્યું, પણ આ પથ્થરો પર છે, યાદ રાખજો, આ પથ્થરોની મૂર્તિઓ છે, કપડાની નથી, સમજો. બીજું એ લોકોએ શું બતાવ્યું છે કે કપડું જે છે શરીર પર ચોંટેલું છે, બરાબર છે, આ લખ્યું. આ સિવાય જુઓ અહીંયા લખ્યું છે, કેટલીક મૂર્તિઓમાં તેમણે ધારણ કરાવેલ અર્ધ પારદર્શક વસ્ત્રોમાંથી જુદા જુદા અંગો આરપાર દેખાતા દર્શાવવામાં આવે. હવે સાહેબ સમજાવો તમારી પાસે. આપણે વરસાદમાં પલળીએ, માન લો કે વરસાદમાં પલડું તો આ કપડામાંથી છે ને મારા શરીરના અમુક ભાગ દેખાય અર્ધ પારદર્શક, તો એવા કપડાનો અહીંયા ઉપયોગ કર્યો છે, સમજો. પલળ્યા પછી જે આપણા શરીરની સ્થિતિ છે, કપડાની સ્થિતિ છે, બસ એ જ પરિસ્થિતિ એ લોકો અહીંયા બતાવી છે. આ ત્રીજી વિશેષતા, બરાબર છે. ચોથી વિશેષતા જુવામાં કે એમને મોટે ભાગે, કેમ કે ઇન્ડો ગ્રીક જાતિએ મૂર્તિઓ બનાવી છે, તો એમણે ભગવાન બુદ્ધને કયું સ્વરૂપ આપ્યું છે ખબર છે? એમના ગ્રીક દેવતા એપોલોનું, ગ્રીક દેવતા એપોલોનું સ્વરૂપ આપ્યું છે. એટલે મૂર્તિ દેખાવમાં કેવી છે? ગ્રીક દેવતા એપોલો જેવી, પણ અંદરના જે ભાવ છે, જે સુંદરતા છે, ટૂંકમાં લાગણી છે, એ શેની છે? ભારતીય બતાવી છે. ટૂંકમાં હાર્ડવેર એ ગ્રીકનું છે અને સોફ્ટવેર કેનું છે ભાઈ? ભારતનું છે, સમજો. વધી આગળ. તો એ ગાંધાર શૈલીની વાત કરી. હવે મથુરા શૈલીની વાત છે, તો યાદ રાખજો, મથુરા શૈલીમાં મૂર્તિઓ શુદ્ધ ભારતીય ફોર્મમાં બની છે. ટૂંકમાં યાદ રાખજો, જો તમને પૂછે કે નીચેનામાંથી કઈ મૂર્તિ કળામાં વિદેશી પ્રભાવ જોવા મળે છે, તો કે ગાંધાર શૈલી. કઈ નીચેનામાંથી કઈ મૂર્તિ કળા એ શુદ્ધ ભારતીય શૈલીમાં છે, તો એ મથુરા શૈલી, કેમ કે મથુરાની આજુબાજુના વિસ્તારોમાં તેનું ડેવલપમેન્ટ થયું છે. હવે એમાં મૂર્તિઓ કેવી છે, તો તમે જુઓ, એમાં મૂર્તિના ભાવને બતાવવામાં આવ્યું છે. આપણે બી તમે જુઓ, અત્યારે દશામાના દિવસો ચાલુ થયા છે, તો ઘણા બધા લોકો મૂર્તિ બેસાડે છે, પછી ગણપતિના દિવસો ચાલુ થશે. તો તમે જે મૂર્તિઓ લાવીએ ને, ભારતીય મૂર્તિઓની વિશેષતા શું છે? આપણે મૂર્તિઓમાં ભાવ આપીએ છીએ, ભગવાનને હસતા બતાવીએ છીએ, હાસ્યનો ભાવ. ઘણી બધી મૂર્તિઓ સાધનાના રૂપમાં, ભગવાન તપમાં બેઠા હશે, આંખો સહેજ ખુલ્લી હશે, સમજો, તો એ સ્થિત પ્રજ્ઞની સ્થિતિમાં, સતચિત આનંદની સ્થિતિમાં છે. તો મથુરા શૈલીમાં તમારે યાદ રાખજો, આપણે ભાવ બતાવ્યો છે, અંદરની લાગણીઓ બતાવી છે. ગાંધાર શૈલીમાં નથી, યાદ રાખજો. ગાંધાર શૈલીમાં એમને બોડી પર કામ કર્યું છે, ફિઝિક પર કામ કર્યું છે. જો અહીંયા લખ્યું છે, મૂર્તિના અંગ ઉપાંગ અથવા તો શારીરિક સૌંદર્યને મહત્વ આપવામાં આવ્યું છે. કઈ શૈલીમાં? ગાંધાર શૈલીમાં. આ ડિફરન્સ છે. 3 માર્ક્સમાં જોડકા જોડોમાં એ લોકો મેન્સમાં પૂછી શકે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગાંધાર શૈલી અને મથુરા શૈલી. બધી આગળ. અહીંયા એ લોકોએ સારનાથની બુદ્ધ પ્રતિમા લખ્યું છે, તેની સુંદરતા, મનોભાવ અને આધ્યાત્મિક સૌંદર્યની વાત કરી છે. એ જ રીતે નાલંદા પાસેથી મળી આવેલી 2.5 મીટર જેટલી ઊંચી તામ્ર મૂર્તિ. હવે આ બધું પૂછાશે નહીં, તમે સમજો, આ ખાલી સમજવા માટે એ લોકોએ મૂક્યું છે. આ ફકરો જો તમે સ્કીપ કરો તો ચાલશે. ઉદાહરણ આપ્યા છે કે ખાસ છે નહીં, પણ આ 2 ફકરા મહત્વના છે. બધી આગળ. હવે બુદ્ધ સાહિત્ય, ભાઈ, જેવી રીતે આપણે જૈન સાહિત્ય જોઈ ગયા હતા, એવી રીતે બુદ્ધ સાહિત્ય. તો અહીંયા તમે જુઓ, જે પ્રથમ ધર્મ પરિષદ છે, એ પ્રથમ ધર્મ પરિષદ એટલે કે બૌદ્ધ સંગીતિમાં ત્રિપિટકની રચના થઈ. ત્રિપિટક એટલે પ્રથમ બૌદ્ધ સંગીતિમાં 2 પુસ્તકો રચાયા હતા, સૂત પિટક અને વિનય પિટક. ત્રીજી બૌદ્ધ સંગીતિમાં અભિધમ્મ પિટકની રચના થાય છે. અને 3 પુસ્તકો ભેગા થઈને ત્રિપિટક બને છે પાલી ભાષામાં. યાદ રાખજો, જો અહીંયા લખેલું છે, પાલી ભાષામાં, બરાબર છે. આ લખ્યું છે. હવે અહીંયા એ લોકોએ લખ્યું છે કે અભિધમ્મ પિટક, જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કયા પુસ્તકમાં કયો ડેટા છે એ અહીંયા લખ્યો છે. જુઓ, બધું બેઝિક છે ભાઈ, ક્લિયર છે. આ ઉપરાંત અમુક પાલી ગ્રંથો જે છે, પાલી ભાષામાં લખાયેલા ગ્રંથો કયા છે? તો કે મિલિંદ પન્હો. મિલિંદ પન્હો એટલે મિનાન્ડરના પ્રશ્નો.
એક ગ્રીક રાજા તો મિનાન્ડર, એ ભારતમાંથી હારીને જાય છે. એના મગજમાં ઘણા બધા સવાલો પેદા થાય છે, કેમ કે એમને બૌદ્ધ ધર્મને ભારતમાં રહ્યો હતો એટલે બૌદ્ધ ધર્મને બહુ નજીકથી જોયો હતો. એના મગજમાં જે સવાલો પેદા થયા એ સવાલોને એ પૂછે છે એક બૌદ્ધ સાધુ નાગસેન સાથે, ચર્ચા વિચારણા કરે છે બૌદ્ધ સાધુ નાગસેન સાથે. તો મિલિંદ પન્હોએ નાગસેનને જે સવાલો પૂછ્યા, નાગસેને જે જવાબ આપ્યો છે એને કહેવાય છે મિલિંદ પન્હો. આ બંનેના સવાલ જવાબને પુસ્તકમાં ઉમેર્યા છે. આ સિવાય જાતક કથાઓ યાદ રાખજો. જાતક કથાઓ તેના વિશે એના લેખક વિશે કોઈ માહિતી નથી. જાતક કથાઓ માટે એવું કહેવામાં આવ્યું છે કે બૌદ્ધના પૂર્વ જન્મ સાથે જોડાયેલ 550 કથાઓ. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે મિનંડર અને નાગસેન વચ્ચેનો સંવાદ છે. કઈ ભાષામાં છે? પાલી ભાષામાં છે. યાદ રાખજો. પછી કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા મેં હમણાં જ કીધું એમની કેબિનેટમાં બધા બેસતા હતા. નાગાર્જુન છે, વસુમિત્ર છે, અશ્વઘોષ. તો એમણે પણ બૌદ્ધ સાહિત્યમાં પોતાનું યોગદાન આપેલું છે. કઈ રીતનું યોગદાન જુઓ. એક તો આ ગ્રંથ છે, શ્રીલંકામાંથી મળ્યા છે, દીપવંશ અને મહાવંશ. બરાબર છે. પછી આગળ આ લખ્યું જુઓ, મહાકવિ અશ્વઘોષે લખેલ બુદ્ધના જીવન વિશેનું મહાકાવ્ય બુદ્ધ ચરિત્ર, બુદ્ધનું ચરિત્ર. એવી રીતે તુલસીદાસે લખ્યું છે ને રામચરિત્ર, રામનું ચરિત્ર. એવી રીતે બુદ્ધ પર, બુદ્ધના જે કેરેક્ટર પર જે ગ્રંથ લખાયો છે પાલી ભાષામાં, બુદ્ધ ચરિત્ર, એ કોણે લખ્યો છે ભાઈ? અશ્વઘોષે લખ્યો છે. બીજું એક આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે કઝાર અને તંજાર, એ કઈ ભાષામાં લખાયેલા છે? તો કે તિબ્બતી ભાષામાં લખાયેલા છે. એટલે આ લાઈન મહત્વની છે. ક્લિયર છે? આ સિવાય ચીની યાત્રાળુઓ અહીંયા આવ્યા હતા, ફાયાન છે, સંયુગન છે, યુએન સાંગીત સિંહ. તો આમણે જે પુસ્તક લખ્યા છે ફોક વો કી લઈ લો, સીયુ કી લઈ લો, તો એમાં પણ તમને બૌદ્ધ ધર્મનું જે છે થોડું ડેપ્થમાં એ લોકો એનાલિસિસ કરીને આપ્યું છે. તો આ બૌદ્ધ સાહિત્ય છે. વધીએ આગળ. અને જેમાં આ છેલ્લો ફકરો છે કે બૌદ્ધ સાહિત્યમાં જે ભારતનું વર્ણન કરવામાં આવ્યું છે, વર્ણન કેવું છે? આ બી યાદ રાખજો, 3 કે 5 માર્ક્સમાં પૂછાય સીસી મેન્સ. એ લોકોએ લખ્યું છે કે બૌદ્ધ સાહિત્યમાં ભારત કેવું હતું કે લોકો ગામડામાં રહેતા હતા, ભાઈ શહેરો અને નગરોનો કન્સેપ્ટ હતો. બરાબર છે. વર્ણ શ્રમ વ્યવસ્થા પ્રચલિત હતી. વર્ણ શ્રમ વ્યવસ્થા કર્મ આધારિત છે, અહીંયા જન્મ આધારિત નથી. તમારો જેવો શ્રમ એ પ્રમાણે તમે ઓળખાવ. ભલે હું ક્ષત્રિય છું પણ મેં હાથમાં અત્યારે પેન પકડી છે, તો હું મારા કર્મના આધારે ઓળખાઈશ. યાદ રાખજો. આ જુઓ, સ્ત્રીઓનું સ્થાન કુટુંબ અને સમાજમાં નીચું જોવા મળે છે, છતાં સ્ત્રીઓને હજુ વિદ્યા આરાધના કરવાની મનાઈ ન હતી. ભાઈ પહેલેથી મેં કીધું છે, ઋગ્વૈદિક કાળથી જ્યારે વૈદિક સંસ્કૃતિ મેં ચલાવી હતી, મહિલાઓને શિક્ષણનો અધિકાર આપ્યો છે આપણે. પણ સમય જતાં પરિસ્થિતિઓ એવી બની, મહિલાઓનો દુરુપયોગ કરવો તો એમને ઉપયોગમાં લેવાતા, એટલે ધીરે 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 શિક્ષણ જ બંધ કરી નાખ્યું. પણ તેમ છતાંય બૌદ્ધ સાહિત્ય એવું લખે છે કે ભાઈ મહિલાઓને હજી પણ શિક્ષણ આપવામાં આવતું હતું. યાદ રાખજો. અહીંયા ઉદાહરણ લખ્યું છે જુઓ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં આજીવન બ્રહ્મચારીણી વિદ્વાન સ્ત્રીઓના ઘણા ઉલ્લેખો જોવા મળે છે. આગળ, સંગીત, નૃત્ય, ચિત્રકલાઓમાં સ્ત્રીઓ કુશળ હતી. ટૂંકમાં આ બધો બેઝિક ડેટા છે ભાઈ. આમાં ખાલી આ યાદ રાખવાનું છે, આ વૈશાલીની એક ગણિકા, ગણિકા શબ્દ તમે સારી રીતે સમજતા હશો, જેનું નામ છે આમ્રપાલી. સમજો, આમણે ગૌતમ બુદ્ધને પોતાનું આખું આમ્રવન ભેટમાં આપ્યું હતું. આમ્રપાલી યાદ રાખજો. ક્યાંના છે મૂળ? વૈશાલીના. તમને લોકેશન પૂછાઈ લે. ક્લિયર છે? અહીંયા સમાજમાં માંસાહારનું મહત્વ ધીરે ધીરે ઘટી રહ્યું હતું. એટલે પૂરું નહોતું થયું, થોડું ઘણું હતું ભાઈ સમાજમાં. સમજો. આગળ, ખેતી સાથે તમે જુઓ, લુહારી કામ છે, સુથારી કામ છે, વણાટ કામ છે, ચામડાનો ઉદ્યોગ છે, કારીગર ઉદ્યોગ છે, હાથીદાંતની બનાવટ છે. આ બધા ઉદ્યોગ ફેમસ હતા ભાઈ. એટલે ટૂંકમાં બધું બેઝિક ઇન્ટ્રોડક્શન અહીંયા લખ્યું છે. ક્લિયર છે? તો આ થઈ ગયું આપણું પ્રકરણ 5. આ થઈ ગયો આપણો બૌદ્ધ ધર્મ. આજના સેશનમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.